વિરોધનો અવાજ। રાજકોટ જિલ્લાના ધોરાજીના જેતપુર રોડ મડોલી ચેમ્બરની પાછળના વિસ્તારમાં 70 જેટલા મકાનમાં દૂષિત પાણી આવતા લોકો ત્રાહિમામ। રાજકોટ જિલ્લાના ધોરાજીના જેતપુર રોડ મડોલી ચેમ્બરની પાછળનો વિસ્તાર અને વોર્ડ નંબર 4માં છેલ્લા 1.5 વર્ષથી રાણાક વિસ્તારમાં અંદાજિત 70 થી પણ વધારે રહેતા લોકોને નગરપાલિકા તંત્ર દ્વારા વિતરણ કરવામાં આવતું પીવાનું પાણી અસંખ્ય દુર્ગંધ વાસ મારતું અને કદડાવાળું પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે, ત્યારે ધોરાજી નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે। દિનેશભાઈ ઠુમર, મઢુલી ચેમ્બર પાછળ સરદાર ચોક, માધવ દર્શન પાર્ક સોસાયટી। અમારી માગણી આજ એવી છે, 1.5 વર્ષથી આ માગણી છે, અમારી લેખિતમાં જાણ કરેલી છે, અરજીઓ આપેલી છે। ડોરા પાણીનું ગટરનું પાણી પ્યોર આવે છે, અમારે પૂરા ફોર્સથી નથી આવતું। આને કારણે અનેક લોકો રોગના ભોગ બન્યા છે, નાના બાળકોને ઝાડા ઉલટીના રોગ થયા છે। તો અમારી માગણી એવી છે, ચોખ્ખું પાણી આપે અથવા તો આ રિપેર કરાવે, ગમે ત્યાં લાઈન જ્યાં તૂટી ગઈ હોય જે કંઈ કરવું પડે એ કરે અને અમને ચોખ્ખું પાણી મળે એવી અમારી માગણી છે। 62 થી 70 ઘરો છે અને 1.5 વર્ષથી આ પાણીનો ભોગ અમે બનીએ છીએ। તો તાત્કાલિક અમારું ધ્યાન ઉપર લે નગરપાલિકા અને અમારા જે પ્રશ્નોનું નિરાકરણ આવે એવી અમારી માંગ છે। મારું નામ અંજના જસ્મીનભાઈ માવાણી છે। મઢુલી ચેમ્બરની પાછળની ગલીમાં રહીએ છીએ। 1.5 વર્ષથી અમારા પાટલું ખરાબ પાણી આવે છે અને 3-4 દિવસ છે તો મારું ફિલ્ટર એટલું ખરાબ થઈ ગયું છે કે મને ઝાડા ઉલટી થઈ ગયા અને મારા છોકરાઓને સ્કૂલે એટલી તકલીફ પડે છે, એની પેટમાં દુખે છે અને 1.5 વર્ષથી અમારે બસ ચોખ્ખું પાણી આવે ને એવી અમે હાથ ધોઈએ તો હાથમાં એટલી ખરાબ વાસ આવે છે, વાસણમાં એટલી ખરાબ વાસ આવે છે, તકલીફ બહુ જ પડે છે। ચોખ્ખું પાણી જોઈએ અમારે। 1.5 વર્ષથી આવું ચાલે છે। ચોખ્ખું પાણી જોઈએ, ચોખ્ખું પાણી ને ફૂલ પાણી આવે, પૌષ્ટિક પાણી। સ્થાનિક લોકોએ નગરપાલિકા તંત્રને છેલ્લા 1.5 વર્ષથી ઘણીવાર રજૂઆત કરી છે, પણ કોઈ નિરાકરણ આવ્યું નથી, તેથી સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો અને ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। મારું નામ લીલાબેન ગજેરા, વિસ્તાર મઢુલી ચેમ્બરની પાછળ જન્નાજી સોસાયટી। 1.5 વર્ષ આવું પાણી પીવી છીએ, અત્યારે ઘરમાં અમારે એક હાજર નથી એટલે બીમાર રહી છીએ, પણ તો શું કરવું, આવું પાણી આવે છે બોલ પણ કોઈ જોતું નથી અમારે હમું, અને જાય તો કોઈ હમું નથી જોતું, ગયા જાય બધા આગળ ટેબલું નાખી પાણી ખરાબ એટલે 1.5 કલાક પાણી આવે, એમાં 1.5 કલાક તમારે આવું ગંદાનું પાણી આવે, તમારે પાણી ભરવું કેમ? ગંદુ એટલે કે આમ ઊભું નથી રહેવાતું, એટલું ગંદા ગટરની જાય ભેળવા ગયેલા આવે એવું જ આવે પાણી। માગણી અમારી તો ઈ જ છે કે ચોખ્ખું પાણી દો અને કલાક ભલે 1 જ કલાક દો પણ ફૂલ પાણી દો। ત્યારે આજરોજ મીડિયા સમક્ષ વોર્ડ નંબર 4 અને મડોલી ચેમ્બર પાછળના સ્થાનિક લોકોએ પોતાને પડતી મુશ્કેલીઓ, પોતાની વ્યથા તકલીફો સહન કરી રહ્યા છે। તાત્કાલિક નગરપાલિકા તંત્ર દૂષિત પાણીનું નિરાકરણ લાવે તેવી માંગ કરી છે। ધોરાજીથી અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ।